ગુજરાત પોલીસ વિભાગમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે મિશન કરકસર હેઠળ તમામ એકમોને કડક સૂચનાઓ આપી છે। બિનજરૂરી મુસાફરી ઘટાડવા, વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ વધારવા અને ડિજિટલ પત્ર વ્યવહાર અપનાવવા ભાર મુકાયો છે। આ પહેલનો હેતુ ઈંધણ બચત, સરકારી વાહનોનો યોગ્ય ઉપયોગ અને સમય સંસાધનોની અસરકારક બચત સુનિશ્ચિત કરવાનો છે। माननीय प्रधानमंत्री श्री जे अहवाल कर्યું છે કે ઈંધણ આપણે બચાવવા માટેનું એ દિશામાં આપણે પોલીસ ખાતા પણ અમુક પગલાઓ હાથ ઉપર લીધેલું છે। આ બાબતમાં આજે એક વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જિલ્લાના તમામ એસપીઓને, રેન્જના આઈજી અને શહેરના કમિશનર ઓફ પોલીસને તમામ સૂચના આપવામાં આવેલી છે કે પોલીસની રોજિંદા કામમાં કે કેવી રીતે આપણે ઈંધણને આપણે બચાવી શકે છે, ઓછા આપણે ઘટાડો કરી શકાય। ખાસ કરીને અમારા ધ્યાન એના ઉપર હતું કે જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કંઈ જરૂરી મિટિંગો જે કરવાની છે ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે। બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લે એ પણ આપણા વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે। એનાથી પણ આપણે ખાસો ફરક પડી જશે। ત્રીજો મુદ્દો એ હતો કે જે સિક્યુરિટીના ઇન્વેસ્ટિગેશન અને કાયદાની વ્યવસ્થા એ બાકાત રાખી સિવાય જે રોજિંદા કામોમાં જે પેટ્રોલિંગ અથવા બીજા કંઈ વાહનની વપરાશમાં જે ઈંધણ ઉપયોગ થાય છે એમાં 5 થી 10% પણ આપણે ઓછા કરી શકતા હોય તે આપણે મોટું બચત અમને